Good morning, dear student. Myself Roshni, and today we will talk about our next topic, Alankar. But before we start today's lecture, we seen our previous lectures some topics. In our previous lecture, we discussed the Vakroktis types. There are 6 types of Vakrokti: Varnavinyas, Pad Pravardha, Padparad, Vakya, Prakran and Prabandha. There are 6 types of Vakrokti, and today we will start our new topic, that name is Alankar. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે જોઈએ તો અલંકાર તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા હોવ છો. અલંકારના બે પ્રકાર પડે છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. આ તમે જ્યારે ધોરણ 10માં હતા ત્યારે વ્યાકરણની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા છો, એટલા માટે તમને આ ટોપિક ભણવામાં સરળતા રહેશે. The theory of Alankar was the oldest in Sanskrit poetics. સંસ્કૃત કાવ્યની અંદર અલંકારની જે આ થિયરી છે તે ખૂબ જૂની છે, પ્રાચીન છે. સૌથી પહેલાં તો અલંકાર એટલે શું? જેવી રીતે સ્ત્રી જે છે તે ઘરેણાં પહેરવાથી સુંદરતામાં વધારો થાય છે, તેવી જ રીતે વાક્યની અંદર જ્યારે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વાક્યની અથવા તો રચનાની સુંદરતા વધતી હોય છે. And many learned followed like Mamta, Vivenath have done a lot of work in this theory. ઘણા બધા મહાન વિદ્વાનો જેવા કે મમતા, વિવેનના, આ બધા મહાન જે ટૂંકમાં વ્યક્તિઓ છે જેમણે ઘણું બધું કાર્ય આ થિયરી એટલે કે અલંકારની થિયરી ઉપર પોતપોતાના વિચારો આપ્યા છે. ઇટ વોઝ ભામાહા who very first time in his work Kavya Alankara exposed the detailed concept of Alankara. જે ભામાહા, જેનું નામ તમે આગળ પણ સાંભળી ચૂક્યા હશો, કે જેણે સૌથી પહેલાં તેનું જે કૃતિ છે કાવ્ય અલંકાર, તેની અંદર પોતે આ જે અલંકારની વ્યાખ્યા છે તેને ખૂબ સારી રીતે પ્રસ્તુત કરી હતી. કાવ્ય અલંકાર is the masterpiece of Bhama discussing various aspects, rules, convention and theories related to કાવ્ય. કાવ્ય અલંકારની અંદર જેણે કાવ્ય માટે જે અલગ અલગ પ્રકારના પાસાઓ, નીતિ નિયમો ભેગા કરી અને આ થિયરીને વ્યવસ્થિત બનાવી છે, અને આ કાવ્ય અલંકાર છે તે ભામાનું ખૂબ સરસ એવું શ્રેષ્ઠ કૃતિ છે. While discussing the concept of beauty in poetry, જ્યારે આપણે કવિતાની સુંદરતા વિશે વાત કરીએ છીએ ત્યારે ભામાહા એક્સપ્લેન વોટ અલંકાર ઇઝ. ત્યારે ભામાહાનો સૌથી પ્રથમ પ્રશ્ન તે હોય છે કે અલંકાર એટલે શું? તો હવે આપણે સૌથી પહેલા અલંકારની વ્યાખ્યા, તેની અલંકાર શબ્દની ઉત્પત્તિ ક્યારે થઈ, કઈ રીતે થઈ, તેના વિશે વાત કરીશું. The word Alankara is derived from the word Elan. આ અલંકાર શબ્દ છે તે એલાન નામના શબ્દ ઉપરથી ઉત્પન્ન થયો છે, which means the elements related to decoration in Sanskrit. તેનો મતલબ સંસ્કૃતમાં એવો થાય છે કે શણગારવા માટેનું તત્વ. અલંકારનો મતલબ સંસ્કૃતમાં એવો થાય છે કે શણગારવા માટેનું તત્વ. According to Bhamaha, ભામાહાના મત મુજબ the poetic beauty depends on the profuse use of the અલંકાર. ભામાહાના મત મુજબ તે એવું કહે છે કે કાવ્યની સુંદરતા છે તે પ્રોફ્યુઝ એટલે પુષ્કળ પ્રમાણમાં જ્યારે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે તો એના ઉપર રહેલો છે. વિચ ઇન્વોલ્વ વક્રોક્તિ, જેમાં વક્રોક્તિને પણ સામેલ કરવામાં આવે છે. અલંકારા ઇઝ બેઝિકલી રિલેટેડ વિથ ધી એક્સપ્રેશન ઓફ બ્યુટી. અલંકાર સામાન્ય રીતે જોઈએ તો સુંદરતા વ્યક્ત કરવાની સાથે સંકળાયેલી છે. ધી ફંક્શન ઓફ અલંકારા ઇઝ ટુ હાઇટેન ધી ઇફેક્ટ. અલંકારનું જે કાર્ય છે તે ખૂબ જ વધારે ઉચ્ચ અસર પાડતું હોય છે. ઇટ ઇઝ ટુ એડ ધી પોએટ ટુ સે સમથિંગ મોર પેન્ટેન્ટલી. એટલા માટે જ પેન્ટેન્ટલી એટલે કે દોરવામાં, એટલા માટે જ કવિને જ્યારે કંઈક વધારે પડતું કહેવાનું હોય છે ત્યારે તેને અલંકાર છે તે ખૂબ ઉપયોગી બનતા હોય છે. At the same time, it is necessary that આ જ સમયે
જરૂરી બની જાય છે કે અલંકાર હેવ ધેર મીનિંગ ઓનલી ઇફ they are used at right time, at right place, at right moment, on the right juncture. જંક્ચર એટલે કે પરિસ્થિતિ. એટલા માટે જ એવું અનિવાર્ય બની જાય છે કે જ્યારે તમે ખાસ કરીને અલંકારનો ઉપયોગ કરો છો ત્યારે તમે એને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય ક્ષણે અને યોગ્ય પરિસ્થિતિમાં જ અલંકારનો ઉપયોગ થવો જોઈએ. Through such use of અલંકાર, the poetic beauty as well as rush can be obtained properly. જ્યારે તમે અલંકારમાંથી પસાર થાવ છો અથવા તો અલંકારનો ઉપયોગ કરો છો ત્યારે કાવ્યાત્મક સુંદરતામાં રસનું જેટલું સ્થાન છે તેટલું જ રસને જેવી રીતે વ્યવસ્થિત રીતે તમે યુઝ કરો છો એ જ રીતે અહીંયા અલંકારને પણ સારી રીતે વાપરવાનો છે. ભામાહા કેટેગરાઇઝ અલંકાર ઇન્ટુ 2 ગ્રુપ્સ. ભામાહા અહીંયા અલંકારને 2 વિભાગમાં વહેંચે છે. આ વસ્તુ તમને ખ્યાલ જ છે ઓલરેડી કે અલંકારને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ છે શબ્દ અલંકાર અને બીજું છે અર્થ અલંકાર. ખાસ યાદ રાખજો કે અલંકારને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ છે શબ્દ અલંકાર અને સેકન્ડ છે અર્થ અલંકાર. અકોર્ડિંગ ટુ ભામાહા, ભામાહાના મત મુજબ અનુપ્રાસ, યમક, રૂપક, દીપિકા, ઉપમા આર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલંકાર. ભામાહાના મત મુજબ જે અહીંયા આપેલા જે અલંકારો છે જેમાં અનુપ્રાસ, યમક, રૂપક, દીપિકા, ઉપમા આ બધા અલંકારો છે તે ખૂબ જ મહત્વના અલંકારો છે. અનુપ્રાસ જે છે એ સૌથી પહેલા તો શબ્દ અલંકારની અંદર આવે છે. ઇટ ઇઝ એન એલેટરેશન. એલેટરેશન એટલે કે પરિવર્તીય. આ જે અનુપ્રાસ છે તે શબ્દ અલંકારની સાથે તો આવે જ છે, સાથે ને સાથે તે પરિવર્તનીય છે. સેકન્ડ આવે છે યમક. યમક પણ શબ્દ અલંકારની સાથે આવે છે અને યમકની વ્યાખ્યામાં જોઈએ તો ઇટ ઇન્ડિકેટ્સ ડિફેક્ટ in rhyme that produce surprise in a poem. યમક જે અલંકાર છે તે એક તો રાઇમ એટલે કે સૂરની સાથે ઉત્પન્ન થતો હોય છે અને જે કાવ્યની અંદર સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્ય પણ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ અલંકારની અંદર 2 એના પેટા પ્રકાર પડે છે, અનુપ્રાસ અને યમક. હવે આવે છે રૂપક અને દીપિકા. આ રૂપક અને દીપિકા બંને અર્થ અલંકારના પ્રકારો છે. રૂપક ઇટ ઇઝ એન અર્થ અલંકાર. રૂપક છે તે અર્થ અલંકારમાં આવે છે. ઇટ ઇઝ એન ઇમ્પ્લાઇડ એટલે કે સૂચિત કરે છે. રૂપક અલંકારની અંદર સૂચિત કરે છે કે 2 વસ્તુ સમાન હોય છે ત્યારે જનરલી રૂપક અલંકારનો ઉપયોગ થતો હોય છે. દીપિકા ઇટ ઇઝ એન અર્થ અલંકાર. દીપિકા છે તે પણ અર્થ અલંકારનો જ પેટા પ્રકાર છે. ઇટ ઇઝ સમથિંગ લાઇક ધી લેમ્પ ધેટ ઇલ્યુમિનાઇઝ ઓલ ઓબ્જેક્ટ રાઉન્ડ અબાઉટ ઇટ. ઇલ્યુમિનાઇઝ એટલે કે શણગારવું, પ્રકાશિત કરવું. દીપિકાનો પણ અહીંયા કંઈક એવો જ મતલબ થાય છે કે જે ખરેખર હેતુ છે અથવા તો ખરેખર જે કાવ્યનો જે મિનિંગ છે તેને વધારે પડતું પ્રકાશિત કરવું અથવા તો શણગારવું. ઉપમા it shows likeness between 2 different objects or events. ઉપમા અલંકાર છે તે અહીંયા બંને વચ્ચે ડિફરન્ટ પેદા કરે છે. કોની વચ્ચે? તો કે ઓબ્જેક્ટ એટલે હેતુ અને ઇવેન્ટ્સ એટલે કે ઘટનાની અંદર. અપાર્ટ ફ્રોમ ધીસ અલંકાર્સ, આ અલંકારના ભાગ સ્વરૂપે જોઈએ તો ભામાહા ડિસ્કસ અધર અલંકાર્સ વિચ આર. આ અલંકારની સાથે સાથે ભામાહા જે છે તે અન્ય અલંકારો ઉપર પણ ચર્ચા કરે છે જે નીચે મુજબ છે. જેમાં અતિશયોક્તિ નોટ આઉટ કરતા જજો ખાસ. અતિશયોક્તિ, અતિશયોક્તિમાં શું હોય છે? ઇટ મીન્સ હાઇપરબોલ વેર થિંગ્સ આર પ્રેઝન્ટેડ ગ્રેટર ઓર સ્મોલર દેન they really are. અતિશયોક્તિ તમે સામાન્ય રીતે તમારા રોજિંદી જિંદગીમાં પણ ઉપયોગ કરો છો. ઘણી વખત કોઈ માણસ છે તે જે વાસ્તવિક વસ્તુઓ હોય છે તેના કરતાં તેને વધારીને પ્રસ્તુત કરે છે અને અતિશયોક્તિ કહેવામાં આવે છે. ઉત્પ્રેક્ષા ઇટ ઇઝ કોલ્ડ એઝ પોએટિક ફેન્સી ધેટ. અહીંયા ઉત્પ્રેક્ષાને આપણે કાવ્યાત્મક કલ્પના કહી શકીએ કે જે રિપ્રેઝેન્ટ આઇડેન્ટિકલ ફેકલ્ટી
ઓર સેન્સ ઓફ વન થિંગ વિથ અનધર. ઉત્પ્રેક્ષાની અંદર જે ખરેખર એક વસ્તુ છે તેને બીજી વસ્તુની સાથે રિપ્રેઝન્ટ એટલે કે પ્રસ્તુત કરે છે. પ્રવિતુપમા. પ્રવિતુપમાનો શું વસ્તુ થાય છે કે ઇટ મીન્સ રિયલાઇઝેશન ઓફ પેરેલલ આઈડિયાઝ ઇન ટુ ડિફરન્ટ થિંગ. પ્રવિતુપમા જે છે તેની અંદર ખરેખર એક જ વાક્ય છે જેના બે સમાન વિચારો છે. ધારો કે કોઈ વ્યક્તિએ સ્ટેટમેન્ટ આપ્યું છે, વાક્ય આપ્યું છે, તેના અલગ અલગ બે વ્યક્તિઓ દ્વારા અલગ વિચાર હોય છે. એક વાક્યના બે અલગ વિચારો. ધીસ ફિગર ઓકર વેન વન કોમન property is mentioned twice by means of two different word in two sense. જ્યારે અહીંયા એક જ શબ્દ હોય તેનો એક વખત બીજો અર્થ નીકળતો હોય અને બીજા જ વાક્યમાં સેમ ટુ સેમ અર્થનો એનો અર્થ જે છે એ બદલાઈ જતો હોય છે. આવું તમે ગુજરાતીની અંદર જોયું હશે કે શબ્દ એક જ હોય પણ પ્રથમ લીટીમાં જ્યારે તે શબ્દનો અર્થ લેવાય છે ત્યારે તે અર્થ બીજો હોય છે, જ્યારે સેકન્ડ લાઇનની અંદર જ્યારે તેનો અર્થ હોય છે તે અલગ અર્થ હોય છે. નેક્સ્ટ આવે છે વિભાવના. In this figure the result of effect arise without its causes. વિભાવના એટલે શું? તો કે એમાં કોઈ પણ અસર વગર જ, કોઈ પણ કારણ વગર જ ઉત્પન્ન થાય છે વિભાવ. અને એના પછી આવે છે વ્યતિરેક. ઇટ મીન્સ અ સેન્સ ઓફ એક્સિલન્ટ ગિવન ટુ અ થિંગ ઓર ઓબ્જેક્ટ. વ્યતિરેકનો મતલબ એવો થાય છે કે વધારે પડતું, જ્યારે ખરેખર કોઈ વસ્તુ આપેલી છે તેના કરતાં વધારે એક્સિલન્ટ એટલે કે વધારે પડતું સુંદર બતાવવું એને વ્યતિરેક કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે સ્વભાવોક્તિ. ઇટ મીન્સ અ નેચરલ ડિસ્ક્રિપ્શન અકોર્ડિંગ ટુ ધ મૂડ ઓફ ધ થિંગ ઓર પર્સન રિલેટેડ ટુ સબ્જેક્ટ ઇન અ પોએમ. સ્વભાવોક્તિનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો એનું જે ટૂંકમાં મૂળ છે એને રિલેટેડ એનો વિષય વસ્તુ અથવા તો એનું જે કવિતા જે છે તેમાં એને કઈ રીતે વર્ણન કરવું. એના પછી છે આક્ષેપ. આક્ષેપ એટલે શું? તો કે વેન ડિઝાયર ઓફ ટેલિંગ મોર ઇઝ પ્રોહિબિટેડ. જ્યારે ખરેખર ડિઝાયર એટલે કે ઈચ્છા, જ્યારે ઈચ્છાઓ જે છે એ ખરેખર અર્થ કરતાં વધારે જ હોય છે, ઇટ બીકેમ્સ આક્ષેપ. જ્યારે કોઈ પણ ઈચ્છા ખરેખર જે વાસ્તવિકતા છે તેના કરતાં વધારે હોય ત્યારે તેને આક્ષેપ કહેવામાં આવે છે. એના પછી છે અર્થાંતરન્યાસ. અર્થાંતરન્યાસ એટલે શું? વેન સ્ટાર્ટેડ મિનિંગ. જ્યારે કોઈ પણ અર્થ શરૂ થતો હોય એન્ડ સજેસ્ટેડ મિનિંગ ડિફરન્સ. જ્યારે કોઈ પણ અર્થ શરૂ થતો હોય અને એ અર્થને જુદી રીતે વ્યક્ત થતો હોય અથવા એનો અર્થ અલગ નીકળતો હોય, ધેર ઓકર અર્થાંતર, અને ત્યારે તેને અર્થાંતર કહેવામાં આવે છે. સમક્ષોક્તિ. સમક્ષોક્તિ એટલે શું? તો કે હિયર ધ રિઝલ્ટ ઓફ ઇફેક્ટ અરાઇઝ વિધાઉટ ઇટ્સ કોઝ. જ્યારે કોઈ પણ કારણ વગર જ કોઈ પરિણામ આવે છે અથવા તો એ પરિણામની અસર ઉત્પન્ન થાય છે ત્યારે તેને સમક્ષોક્તિ કહેવામાં આવે છે. કોઈ કારણ ન હોય અને છતાં પણ કોઈ અસર જે છે તે ઉત્પન્ન થતી હોય છે ત્યારે તેને સમક્ષોક્તિ કહેવામાં આવે છે. અને આવે છે વક્રોક્તિ. વક્રોક્તિ તમે આગળ જોઈ ચૂક્યા છો છતાં પણ અહીંયા રિપીટ કરીએ કે વક્રોક્તિ એટલે ભામાહા કન્સિડર્ડ વક્રોક્તિ એઝ એન ઇસેન્ટિયલ પાર્ટ ઇન પોએટિક કમ્પોઝિશન. વક્રોક્તિને ભામાહાએ અહીંયા એકદમ અસરકારક રચના, કાવ્યની અંદર અસરકારક રચના બતાવી છે કે કાવ્યની અંદર વક્રોક્તિ જે છે તે ખૂબ મહત્વની અથવા તો ખૂબ જરૂરી હોય છે. હવે આવે છે આપણું કન્ક્લુઝિંગ કે અકોર્ડિંગ ટુ ભામાહા, ભામાહાના મત મુજબ ધી પ્રોપર એપ્લિકેશન ઓફ ધીસ અલંકાર સજેસ્ટ ધી ભાવ. ભામાહા એવું કહે છે કે ખરેખર આ અલંકારને યોગ્ય રીતે જો આપણે જ્યારે રજૂ કરવા હોય ત્યારે તેમાં ભાવ પણ રજૂ કરવો પડે છે. ઇટ ઇઝ નેસેસરી ધેટ, તે ખૂબ જરૂરી છે કે અલંકાર શુડ બી રિલેટેડ ટુ ધ અલ્ટિમેટ બ્યુટી ઇન પોએટ્રી. તે ખૂબ જરૂરી છે કે જ્યારે અલંકારનો ઉપયોગ થાય છે ત્યારે તે કાવ્યની સુંદરતા સાથે જ સંબંધિત હોય. ધસ તેથી there should be ઔચિત્ય, એપ્રોપ્રિએટનેસ, હાર્મોની એન્ડ પ્રોપોર્શન while using them. એટલા માટે જ જ્યારે તે ઔચિત્ય એટલે કે યોગ્યતા, સુમેળ અને સમપ્રમાણમાં હોવી જોઈએ. જ્યારે તેને આપણે આ અલંકારને જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે તેમાં યોગ્યતા હોવી જોઈએ, સુમેળતા હોવી જોઈએ અને સમપ્રમાણમાં તેનો ઉપયોગ હોવો જોઈએ.
અલંકાર ફંક્શન ટુ હાઇટેન રસ. અલંકાર જે છે તે રસ કરતાં પણ ઉચ્ચ છે. Thus ભામાહા કન્સિડર્ડ અલંકાર એઝ ધી ઇફેક્ટિવ એક્સપ્રેશન. તેથી જ ભામાહા અહીંયા અલંકારને રજૂ કરવા માટે એવું કહે છે કે ખરેખર એક્સપ્રેશન એટલે કે વ્યક્ત કરવા માટે અલંકાર છે તે સૌથી અસરકારક પરિબળ છે. ધી એમ્બોડીમેન્ટ ઓફ ધી પોએટ્સ આઈડિયા. જે એમ્બોડીમેન્ટ એટલે કે વ્યક્તિ સ્વરૂપ કે જે ખરેખર કવિ જે છે તેના વિચારોને વ્યક્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, કવિતાની અંદર તમને ખબર છે કે ગ્રામર વગર, વ્યાકરણ વગર કવિતાની જે રચના છે તે પોસિબલ નથી. એટલા માટે તેની અંદર રસ, ભાવ, વક્રોક્તિ, અલંકાર આ દરેક વસ્તુનો સુમેળ હોવો જોઈએ. અહીંયા આપણે અલંકાર વિશે ખૂબ સરસ માહિતી મેળવી કે અલંકારના 2 પ્રકાર પડે છે. સૌથી પહેલાં શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. જે ખરેખર ભામાહાએ તેના કાવ્ય અલંકારની જે કૃતિ છે તેમાં ખૂબ સારી રીતે અલંકાર માટેની વ્યાખ્યાઓ અને તેના પ્રકાર જે છે તે આપ્યા છે. આ ઉપરાંત અલગ અલગ જે અલંકારો છે તેને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. તો તમે આને સારી રીતે રીડ કરી લેજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.